ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ અને હું ને સંજયભાઈ નીકળી ગયા અમારી મરસુડી લઈને હાલતા. ચાલો ક્યાં જઈએ છીએ તો તમને બતાવી દઉં. તો અમે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા, અને આજે હતી બાપાની પૂનમ એટલે અમે પૂનમ ભરવા આવેલા છીએ. ચાલો મિત્રો, વિડીયો બને રહેજો. ધીમે ધીમે અંદર જઈએ હવે. તો અમે ધીમે ધીમે અંદર એન્ટર થઈ ગયા છીએ. ચાલો તમને દર્શન કરાવું. તો અંદર આવી ગયા છે અમે કાળભૈરવ દાદાના મંદિરે. તો આપણા વિડીયોમાં બના રહેજો, અને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જો તમને બતાવી દઉં. ધીમે ધીમે દર્શન કરો બધા. તો ધીમે ધીમે હવે અહીંથી થઈ છીએ અમે રવાના. ચાલો મિત્રો, તો આગળ તમને દર્શન કરાવું. તો મિત્રો દર્શન કરી લો. આ છે ગાદી મંદિર, મેન મંદિર છે બજરંગદાસ બાપાનું કહેવાય તે. ચાલો દર્શન કરો, અને હું પણ દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લો, અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો સમાધિ મંદિર આવી ગયું છે. આ બાપાની સમાધિ જે છે એ મેન મંદિર છે. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિર. તો ચાલો બધા દર્શન કરો. અહીંયા બાપાએ વડલામાં પરસો આપેલો છે. વડલામાં પરસો આપ્યો એટલે દેખાડે છે. અહીંયા બજરંગદાસ બાપા દેખાય છે તમને વડલામાં. તો આપણે હવે ફરી મેન મંદિર આવી ગયા છીએ. આ છે મેન મંદિર, જે આપણે ચાંદીની મૂર્તિ કહેવાય ને, ચાંદીની મૂર્તિવાળું મંદિર છે. ચાલો બધા દર્શન કરો. જે કોઈ નવો હોય વિડીયોમાં તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો જોઈશું. પબ્લિક પણ ઘણું છે આજે. હા ચાલો મિત્રો, ચાલો તો હવે અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા. ચાલો જુઓ, વિશ્વમાં મોટું રસોડું એટલે કે બગદાણા ધામ. અહીંયા મોટું રસોડું છે મિત્રો. જુઓ તમે, પ્રસાદી એકવાર તમે અવશ્ય લેવા આવજો. અહીંયા જો ચૂરમાના લાડુ છે, એક નંબર લાડવા છે. પ્રસાદી એટલે પ્રસાદી, બાપાની પ્રસાદી. જોઈ શકો છો, દાદા એટલી ઉંમરે પણ સેવામાં આવે છે. જુઓ મિત્રો, દાદાની ઘણી ઉંમર છે. આ ઉંમરે પણ જો સેવા કરી છે બાપાની, જોઈ શકો છો. ને હવે તો આ સ્ટીલના કાઉન્ટર થઈ ચૂક્યા છે મિત્રો, ને બેસાડીને જમાડે છે અહીંયા પહેલેથી. ચાલો મિત્રો, તો હવે દાળ આવી ગઈ છે, કાઠી આવી ગયા છે, શાક અને રોટલી. જોઈ શકો છો મિત્રો. ચાલો તો બાપાની પ્રસાદીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે કોઈ ન આવ્યું હોય તો અવશ્ય આવજો અહીંયા બાપાના દર્શન કરવા. હવે અમે ધીમે ધીમે રવાના થઈએ છીએ માર્કેટ બાજુ. તો અમે બજારમાં આવી ગયા છીએ, અને બજારે ધીમે ધીમે જઈએ છીએ. ત્યાં એવું છે આપણા એક ભાણિયાભાઈની દુકાન, રાજ ચામુંડા. જોઈ શકો છો આ. તો એ રાજ ચામુંડામાં ટોટલી વસ્તુ મળી જાય બાળકો માટેની, મોટા માટેની. તો જે કોઈને લેવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. જોઈ શકો છો મિત્રો, આ બધું જ મળે છે અહીંયા. જે જોઈએ તે મળી જાય, અને રિઝનેબલ ભાવમાં મળશે. તો બધાએ બગદાણા આવો તો અવશ્ય એકવાર મુલાકાત લેજો અમારા ભાણિયાભાઈની. તમને ધીમે ધીમે બતાવું અમારા ભાણિયાભાઈ. જોઈ શકો છો. હા મિત્રો, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય, જો આ બેઠા છે તે અમારા ભાણિયાભાઈ છે. એકવાર અવશ્યની દુકાનની મુલાકાત લેજો. બાકી નવા હોય તો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અહીંથી આપણે વિડીયો કરીશું. એન્ડ જય માતાજી, જય